પવિત્ર અધિક માસ નિમિત્તે પાટણના કોઠાકોઈ સ્થિત ગંગામૈયાની વાડી ખાતે ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અધિક માસની પાંચમ નિમિત્તે ઉત્તર ગુજરાતના એકમાત્ર સ્વયંભૂ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના મંદિરે વિશેષ અને ભવ્ય આંગીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાનને સફરજન, કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ, કાજુ તેમજ બદામ સહિત કુલ 14 પ્રકારના મોસંબી ફળો અને સૂકા મેવાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। આ મનોહર દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। અખાડાના મહંત ખોડાગીરી મહારાજે જણાવ્યું હતું કે સમગ્ર માસ દરમિયાન વિવિધ ધાર્મિક મહોત્સવો ઉજવાઈ રહ્યા છે। મંદિર પરિસરમાં દરરોજ સવારે 9 કલાકે પવિત્ર કથાનું પણ રસપાન કરવામાં આવે છે, જ્યારે સાંજે ભવ્ય મહાઆરતી યોજાય છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પુરુષોત્તમ ભગવાનનું આ એકમાત્ર સ્વયંભૂ મંદિર હોય અધિક માસ દરમિયાન અહીં દર્શન ભક્તિનું વિશેષ મહાત્મ રહેલું છે। પાટણ શહેરમાં આવેલા શ્રી ગંગા માતા અખાડા તેની અંદર સ્વયંભૂ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ છે, જે ઉત્તર ગુજરાતમાં અલગ જ મૂર્તિ છે અને ઉત્તર ગુજરાતમાં ફક્ત એક જ મંદિર આવેલું છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું। અને જે અધિક માસની અંદર અલગ અલગ ધાન્યથી એના સાથિયા પૂરવામાં આવે છે, અવનવી આંગી કરવામાં આવે છે। આખો મહિનો અહીંયા ભક્તોની ભીડ રહે છે। તો દરેક ધર્મપ્રેમી જનતાને હું મહંત ખોડાગીરી ગંગા માતા અખાડા આહવાન કરું છું કે આપ દર્શન કરવા માટે જરૂરથી પધારો। આજે ફ્રૂટની આગી કરવામાં આવી છે, 14 પ્રકારના ફ્રૂટો લેવામાં આવ્યા છે જેની અંદર, અને ફ્રૂટની આગી કરવામાં આવેલી છે આજે।